ઓહો હો હો ટાટા જો બાપા પાણીમાં હાથ અડાડવાનું મન નથી થતું. કેમ આ ઠીબડા ધોવા? બહુ ટાટ છે બાપા. જેઠાણી તાજો નવા નવા જેકેટ પહેરીને ઊભી હોય. કામમાં કાંઈ હાલ દેતી નથી. ગમે એ મહેમાન દાદાને ભાવ પૂછવા આવે એટલે પોતે ઊભી જાય. વડી બહુ રહી ને પછી લુકી પોઈ બધાનો મત કરી અને કીધું તે આજ સકલો ગેસ તેડવા મંગોડી નથી. અમે કંઈક લુકી પોઈને ને લુકાભાઈને ફોન કરી દઈ તી આવે ને ભેગા ભટકી જાય ને મંગોડીને બિસાડ કેદીની ગઈ છે. અને તમે અમે દાદાને ભાવ પૂછવા કેદીનો આવું આવું કરતા હતા ને બધા ભેગા થઈ જાય. હા ઠાવ કોણ લ્યો મંગોડી મને કેદીની હાંભરી મંગોડી તા મારી દીકરી મને જ બહુ મારી ભત્રીજી વાલી હતી. હું એકની એક રહી ને તે સકલો ગયો હે સકલો ને મંગોડી બે આવવાના હે. ઓયલો જ નહીં આવે ને જીતરો એ આવશે ટાટિયા તોડી નાખ્યો. ફરી આમ પગ દેવો ના જોઈએ. અહીંથી ભગાડી ગયો પાછો પગ ના આવવો જોઈએ. ના રે ના એ લક્ષકતા નહીં જ આવશે એ સોરા મંગોળીને સકલો લેવા ગયો છે. હવે હું થાય એકલી ના આવવા દઈએ તો પછી આપણાથી કાંઈ ના કહેવાય ને. હવે તો અહીંયા નહીં આવવા દે હું બીજું હું કોઈને અમે ગમતું નથી. સકલી બહુ સાની ટોપલી ધોઈ નાખો વહેલા હાર અને બધી હાટો સા મૂકો. હાલો સકલો ને મંગોળીને એ આવતા હે સા મૂકો વહેલા હાર. સાની ટોપલી તો આંખની ધોઈ નાખી પણ હવે મીનાબેન સા તમે કરજો. તમે નવરા તમારા એટલા ખાતેણી એક પાણા છે એ તો વાત કરી હે. હા તો ટોપડી તો ધોયા પછી હું ચા કરી નાખીશ. એમાં શું ને મને કંઈ આળસ નથી. ચકલી એ બધું તને તે સંભાળ્યું. હું તો હમણાં ચા કરી નાખીશ રેડિયા જેવું. ચકલી વહુ તમે કરી નાખો ને સા. મીના વહુને નથી દૂધ જાજુ નાખી દે છે. પાણી નાખીને કરતા જ નથી. કેટલી વાર સમજાવ્યા પણ નથી ને આવડતો. એમ કહે છે કે મને દૂધ તરાર વધુ પડી જાય છે. તમે કરી નાખો ટોપી ધોઈને ફટાફટ પછી ટીબડા ધોઈ રાખજો. હદ છે બાપા મારી વહુને તો હાવ સાયકલી મીનાડીને તો હદ સાયકલી કરી છે બાપા. દૂધ જાજુ શું પડી જાય પોતાને પીવો ઘાટો રેડિયા જેવો. તેમ ક્યાંક મારથી વધુ પડી જાય. આપણે નાખવું આપણે માપ નહીં ખબર ના હોય કેટલું નાખવું કામ કરવું બધી ખબર હોય. હા તાજો રેડિયા જેવો પીવો હોય. હમણાં તો દાદાના હારો પોતે ખાઈ લઈએ છે. રાબ ખાઈ લઈએ છે ને રેડિયા જેવા સા હું માણા ભાવ પૂછવા આવી રાખે. લાવો હું સા કરી નાખું કરી અને હા જામી ગઈ છે જેઠાણી બાપા. પગ તો પાટિયા જેવડે મોઢું કર્યો છે. મમ્મી લુખા ભવાને બિચારા નીચે બેસાડી દીધા. ખુરશી લઈ આવો. ના ના ગગી મને અહીંયા જ બરાબર અહીંયા મેળ આવે નીચે. મને ખુરશી ઉપર નહીં ફાવશે. હાલશે અહીં મજા આવે છે. સકલીમાં ફોન કરો તા સકલાને કેટલાક પૈસા છે. વળી ઓલા ના અહીંયા આવવા દઈએ તો મારી દીકરીને મને બહુ હાંભરી છે. મારી લાડકી દીકરી મંગોળી. હા હાંભરી જ હોય ને. અહીંયા હામિયા કરવાનું છે તમારે મંગોળી જાણે કાંઈ ખારું કામ કરીને આવે છે. અહીંથી ભાગીને ગઈ તો હું બધા ભૂલી ગયા. મારી લાડકી દીકરી આવે છે. ક્યાંથી સમાધાન થયા ને ખોખ હતો. કારા ડાસાવાળીને જોવી જ ના પડતી. સમાધાન થાય અઠવાડિયામાં 2 વાર આવીને ઊભી રહે પાછી. आपने जिस व्यक्ति को कॉल किया है फिलहाल व्यस्त है. ले सकले मारो फोन कापी नाख्यो. गजब केवाय. हाँ चकले बोलो. એ ક્યાં પડી ગયા છો? મમ્મી પૂછે છે કે આવો છો ને મંગુબેનને લઈને એટલે એમ કહેતા હતા કે તો એ કે ફોન એકવાર કરીને પાકું કરી લેજો હું છે હું નથી. હાલતા થઈ ગયા નીકળી ગયા. એ હા અમે પહોંચવા જઈએ 5 મિનિટમાં પહોંચી ગયા. રસ્તામાં હતો ને એટલે ફોન કાપી નાખ્યો તો. ભલે હાલો. તે મંગુબેન એક જ આવે છે કે હાલો કાપી નાખ્યો. મમ્મી આવે છે પહોંચવા જઈ છે એમ કહે છે. કોણ આવશે ને કાં છે એ કાંઈ ખબર નથી. એમ કીધું કે મેં પહોંચવા આવ્યા છે. હા જે પૂગવા આવ્યા નામી માંથી આવવા હતા દીથી હવે હજી થયું હોય. હા આવી ગયા લે એ મારી દીકરી મંગુડી. આવ મંગુડી આવ મારી દીકરી આવ. સરાય સપલા અહીં જોજે હું બેઠી છું ક્યાંક મોટી માં ઉડાડી ના દે. હા જોઈ નો કર મારો દીકરો. જવા દે તો જગ્યા છે નીકળી જાય. હા મોટીમાં હા હવે નહીં તમને અડાઈ ગાડી. આવું મંગુબેન આવું. ડોહી જો અરખાણી. હું તો બિસાડી મારે ને ગમે એમ તે માં છે ને માને થાંભરે ને દીકરી. કાંઈ જટિયારે ને થોડી કંઈ કાબરીને કંઈ ભાન છે. ભાઈગું થઈ હવે જરા દાસું કેવું લઈને આવ્યું. મારે તો આવકારો નથી. હું ખોટું ક્યાં કેવું. આવી વાત તાર ઘરની બરાબર ને. મારે આવકારો દેવો નથી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ મારી દીકરી. જા દાદાને ભાવ પૂછ લે પછી બે અહીંયા હો. દાદા દાદા હું આવી તમારી મંગોળી હો. એ દાદા આમ જોતા ઉસો પાડી બેઠા કરી લઈ બિસાડા બેઠા વાતો કરે. બહુ બેહી નથી શકતા મંગોળી.
હા લે લોખીભાઈ તમે આવ્યા તો આપણે થોડી ભત્રીજી ભેગી થયું હે લ્યો આને આ કહેતા હતા દાદા ખાતા પીતા નથી ને જરાય અડાપમાં નથી કેવા ખોડાંગ દેખીને મારી મંગુડીનો અવાજ સાંભળીને ઊભા થયા છે મંગુડી મારી દીકરી હવે રોકાવાનું છે ખીહર સુધી રોકાવાનું છે ક્યાંય જવાનું નથી હા મારી દીકરી સેટરિયન માથે રૂમાલ જેવાનું બાંધતું હોય ને આ કેમ હા જો પગમાં બૂટ પહેર્યા છે ટાઈટ ના લાગે પહેરતું હોય દીકરી મને ગમે નહીં નામે મને ટાઈટ પડે નહીં અને મારા એ કપડાં ક્યાં ઓછા છે એટલે કપડાં કાંઈ લઈ આવી નથી મને શાંતિથી આવવા દીધી છે ગીગલાએ કંઈ ના પાડી નથી દાદા હવે કેમ છે તમને કયો છે બધા કે ખાતા પીતા નથી આજે હું તમને મારા હાથે જ ખીચડી કરીને ખવડાવ્યો હો દાદા તમારી મંગોળી આવી ગઈ છે મંગુ આવી ગઈ ક્યાંય ના જાજી હો મામાના ઘરે મારી દીકરી અહીંયા રહેવાનું છે જાઓ મીના હવે એક જણી સા બનાવો મારી દીકરી આવી છે પહેલી વાર મમ્મી હવે છે ને હું છે ને મારે આજે બપોર પછી જવાનું છે મારે ને સકલાને મારી મમ્મીનો ફોન હતો કે કંથા છે એટલે માતાજીને તેડું છે ને તે સવારે તો આપણે જવાનું નહોતું અત્યારે મારે જવું છે અમે 2 જણા જવાના છીએ મીના બેનને કહેજો ને આ ભાણા કરી નાખે તો હું તૈયાર થઈ જાઉં હવે આજ મંગોળી પહેલી વાર આવી છે ને તમારે ત્યાં કંથામાં જાઉં હાથી જાઉં હોય ચાવી તો કરી નાખ્યું હું કે મેના બહુ કે ગમે એ બેસિયા ઠામણા છે એમાં ક્યાર ના તમે લપ કરો છો જાઓ તૈયાર થઈને તમે જવા દો જા સકલો બે ચકુડિયા નહીં રહેવા દેજો મંગોળી આજ નથી રમાડી લે ના હો મમ્મી ચકુડિયાને જ ખાસ કીધું છે કે લઈ આવવાનું છે એકને એક ભાણી છે માતાજીને કંથાનું હોય તો મોર હોય ને ભાણી તે હો ભામણને એક ભાણી બરાબર ને ખાસું ખોટું એટલે ચકુડિયાને લઈ જાવ આમે તમે કહો છો ને મંગુબેનને કે ખીહરોથી રોકાઈ જાજે તો પછી શું છે પછી રમાડ લે કાલે સવારમાંથી પાછા અમે હા તો તમારી મરજી તમારે કરવું એમ ઠીક છે પોતાની દીકરી આવી છે ત્યાં ડોહી હિંગા હે સહેલી છે જોતા ખરી બાપા અને આ દાડો વળી કેતી મંગોળીને કોઈ દી મંગોળીને દાદાને કામ કર્યું નહોતું તો મંગોળી જગતા આખો દી કામ તા હું કરું બધું દાદાનું હા હોય જો મોટીમાં તમને શું બળતરા થાય છે હું આવી ન થારું લાગતું તમને સખી ભાભીને ને લે ના રે ના ગગી મને શું ને આવરું લાગે ભૂલાઈ ગયો આવકારો દેતા આવ્યા કેમ છે ગગી સારું છે હો મોટીમાં મેં કીધું સારું નથી લાગ્યું હું છે એમ દાસો ચડાવીને બેઠા ને તે કહું છું ના ગગી અમે તાર દાદાને વાહે કાહેમાં હાવ દાદા જો ને હાવ 2 પોળ થઈ ગયા હમણાં ખાટલામાં દેખાતા નથી ઓહરી ગયા છે હાવ मैं चली देखो प्यार की गली मुझे रोके न कोई જોયું ને મોટા ભાભી કંઈ પડી નથી દાદા માંદા છે તો બાપને ઘરે કંથાન માતાજીને છે ત્યાં જાઉં બસ જટ જાવું છે ગીતના ગાતા કંઈ ફેર નથી પડતો આજ મારી દીકરી એટલા ટાઈમ પછી આવી છે પણ કંઈ આવકારો દીધો નથી આવ્યું હોય બબુ જો તમારે તો બબુ બે ઠાવ ગયું છે મારી તેકા બીજા ધૂન છે ના હો મારી બહુ મારાથી દબાઈને જઈએ મારે જેમ કહું એમ કરી દઈએ હું કહું કે એક પૈકે ઊભી રહ્યો તો એક પૈકે ઊભી રહીએ મોઢામાંથી શબ્દ ના નીકળે મોંમાં જરાય જીભ નમરે રહ્યો ને મારે હામું તો જીરી ના બોલે મારું તો એટલું કયું કરે સર